ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. સપ્તાહમાં આપણે શુક્રવાર અને શનિવાર બે દિવસ વિશેષ સ્તુતિ અને સ્તોત્ર સાહિત્ય, ખાસ કરીને આધ્યાત્મિક રચનાઓ આપણી પાસે અનગિનત છે. આચાર્યોની પણ છે, પરવર્તી વિદ્વાનો અને કવિઓની પણ છે. તો સોમવારથી ગુરુવાર સુધી 4 દિવસ ચાલતો વિષય આપણો અહોભાવ ઉપર ચાલશે અને શુક્રવાર અને શનિવાર બંને દિવસ આપણે આવા આધ્યાત્મિક કાવ્યોનો રસાસ્વાદ કરીશું. અધ્યાત્મ પાઠ સંગ્રહ કે વૈરાગ્ય પાઠ સંગ્રહ. વૈરાગ્ય પાઠ સંગ્રહ એમાં પાન નંબર 69, 69 પાનું છે. ઘણી ચર્ચા આપણે ગયા સપ્તાહમાં કરી છે. જીન માર્ગ. માર્ગ એટલે ઉપાય. માર્ગ એટલે ઉપાય. માર્ગ એટલે રસ્તો. માર્ગનો અર્થ એવું થાય, મૃજ્યતે અનેન ઇતિ માર્ગ, જેના વડે લક્ષ્યની ધ્યેયની શોધ આદરવામાં આવે. મૃજ્યતે એટલે શોધવામાં આવે. હિરણને ખબર, હિરણને મૃગ કહેવામાં આવે. હિરણને ખાસ કરીને મૃગ કહેવામાં આવે. મૃગ કેમ કહેવામાં આવે? કોઈ દી વિચાર આવ્યા આપણને? મૃગલો શબ્દ સાંભળ્યો હોય, મૃગલા, મૃગલો. તો એ કસ્તુરીની શોધ હોય એને, અને એમાંય ખાસ કરીને કસ્તુરી મૃગ માટે મૃગ શબ્દનો વિશેષ પ્રયોગ કરવામાં આવે. કસ્તુરી તો એની નાભીમાં જ હોય, સુગંધ એના ગર્ભમાં જ છે, પણ સુગંધની શોધ ગર્ભ સિવાય, પોતાની નાભી સિવાય બીજે બધે કરે છે. યુગલજી બાબુજીની પૂજા જે છે ને લખેલી, દેવશાસ્ત્રોની પૂજા, ભવ વન મેં જી ભર ઘૂમ ચુકા, જયમાલાની જે અનિત્ય ભાવનાવાળી પહેલી ભાવના છે. મૃગ સમ મૃગ તૃષ્ણા કો જી ભર ભર દેખા. તો મૃગ તૃષ્ણા, તો મૃગલાને મરીચિકામાં જળનો ભાસ થાય. મરીચિકા એટલે ઝાંઝવા, જે દૂરથી આ ચળકતો આપણને દેખાય. જેમ ડામરનો રસ્તો હોય તો અડધો 1 કિલોમીટર પછી એમ થાય કે જાણે કે પાણી જ છે ત્યાં. રસ્તા ઉપર આખું પાણી જ ફેલાઈ ગયેલું હોય, જળ જ ભરેલું હોય એવું જ લાગે આપણને. દૂરથી કોઈ બિલ્ડિંગ હોય તો બિલ્ડિંગ ઉપર, છત ઉપર આપણને લાગે પાણી સરોવર ભરેલું છે. કેવું આમ પ્રકૃતિનો નિયમ છે. ગુરુદેવશ્રી તો કસ્તુરી મૃગનો તો ઘણી વાર દાખલો આપે છે. તો કારણ પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા સુખ અને શાંતિનો નિકેતન સદન તારામાં જ ભરેલ છે. માનો તો મોક્ષ છે, નહીં માનો તો બંધન તો છે જ. માનીએ તો નિરાકુળતા છે, ન માનીએ તો પારાવાર આકુળતા તો છે જ, પડી જ છે. તો માથે પડી જ છે. એ તો સ્વીકારીએ તો બધું સહજ જ છે, નહીં સ્વીકારે અસહજતા તો ભરેલી છે. આમ કેમ થયું, ઓમ કેમ થયું. ભાવેશભાઈ
તમે સાંભળીને નવાઈ લાગશે. સાહેબ આવું પણ બને. આ પ્રમુખ આર્કેડ છે ને, પ્રમુખ આર્કેડ ઓફિસ, ત્યાંથી આમ સામેથી હું પેટ્રોલ પંપ તરફથી સાંજે 5:30 વાગે આમ ક્રોસ થતો હતો. આમથી ટ્રાફિક આવે, આમથી ટ્રાફિક આવે, બે ટ્રાફિક ભેગી થાય ને, અને બે વળી પાછો કોકને આમ જવાનું હોય ને કોકને આમ જવાનું હોય, ત્રિકોણબાગ તરફ આપણે શું નામ, શાસ્ત્રી મેદાન, રાજકુમાર. તો આપણે તો રોજનો રસ્તો તો એ જ છે. જરીક હું આગળ ગયો તો એક ભાઈ બિલકુલ આમ બોડી લેંગ્વેજમાં આમ તમારા જેવા જ હતા. એને જવું હતું ત્રિકોણબાગ તરફ, પણ એ ઓવરટેક કરી ગયા મને, અને પોતે જ પડતા પડતા રહી ગયા. અને જરીક આગળ ગયા બાદ મને ઓવરટેક કરીને મારી પાસે આવ્યા અને મને કે સાહેબ તમે કોણ છો? મને કેમ? પછી મને કહે કે હું ડૉક્ટર છું. એમ પોતે બોલે, હું ડૉક્ટર છું. એમ જ કીધું. મને કંઈ ખ્યાલ જ નહીં આપણને. તે હું હાડકાનો ડૉક્ટર છું. તમે કોણ છો? મારા તો સહેજે જ બોલાઈ ગયો, હું આત્માનો ડૉક્ટર છું. કેમ કે હું બહુ ઇઝી ગોઈંગમાં કંઈક મસ્તીમાં હતો, આનંદથી આમ સહેજ આવતો હતો. મારાથી કમલેશભાઈ રીતસર બોલાઈ ગયો, કેમ કે મને ઇન્સિડન્ટ શું હતું એ મને ખબર જ નહીં. કેમ કે પડતા પડતા તો એ ભાઈ સાહેબ બચી ગયા. એ તમને ખબર છે કે હું ડૉક્ટર છું? અને પછી કે હાડકાનો ડૉક્ટર છું. મેં કીધું આ કોક દેશી હાડકા વૈદ્ય હોવા જોઈએ. હા તો સાવ યંગ જ 27-28 વર્ષના હશે. મને સાહેબ શું થયું? સહેજે મારાથી બોલાઈ ગયું, સાહેબ શું થયું? મને હમણાં ઠોકર લાગી ગઈ હોત અને હું પડી ગયો. મેં કીધું તમે શાંત રહો યાર. મેં કીધું મને કંઈ ખબર જ નહીં. ઠોકર મારી હોત તો હું પડી ગયો હોત ને આગળથી. હવે તમે જુઓ, મને એક વિચાર આવ્યા જરીક આગળ આવ્યા બાદ, ઇન્સિડન્ટ શું બન્યું છે એ આપણા જ્ઞાનનું જ્ઞેય નથી. જોકે આપણા ખ્યાલમાંય નથી. બની ગઈ હોત તો ઠીક છે, એ તો આપણી સામે જ આવત, પણ આપણા જ્ઞાનનું જ્ઞેય પણ નથી ને. હવે એવી પરિસ્થિતિમાં એ જે કાલાવાલા કરતા હોય, આકુળતા કરતા હોય, એનો બોજો અને ભાર આપણે આપણા માથે કેટલું લેવાનું? બધા બોલો રાજુભાઈ. ઘણી વાર આપણને થતું હોય ટ્રાફિકમાં, હા કમલેશભાઈ, સ્વીકારો તો બધું સહજ છે, નહીં સ્વીકારો તો બધું અસહજ જ છે. આમ કેમ થયું? બાબુભાઈ મહેતા, ખીમચંદભાઈ જેવા વડીલો, પંડિતજી સાહેબ, ચમનભાઈ, આ બધા જીવોએ ગુરુદેવશ્રી પાસેથી માખણ કાઢીને આપણને આપ્યું છે. આમ કેમ એ વસ્તુ સ્વરૂપમાં પ્રશ્ન જ નથી ઉઠતો. માર્ગમાં એ પ્રશ્નને અસ્તિત્વ જ નથી. આમ કેમ? થવા યોગ્ય હતું, થયું. તો આ ગળથૂથીમાં આપણને આ તત્વ માર્ગ રૂપે આપણને પાવે છે. જીન માર્ગ આનું નામ છે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ. મને તો પરમ શાંત રસમૂળ એમ જ્યારે બોલાય ને ત્યારે એવું લાગે જાણે સર્વા સિદ્ધિના અસંખ્યાતા દેવો કેટલી શાંતિનો અહેસાસ એમને થતો હોય. ટાઢક આપણને અનુભવાય. જરાય આકુળતા નહીં, વિકલ્પ નહીં, સંકલ્પ નહીં, રાગ નહીં, દ્વેષ નહીં, અસૂયા નહીં, અરે વિચાર પણ નહીં કોઈ અંગે. શા માટે? કેમ કે વિચાર કરવામાં ઉપયોગ તો વેડફાય જ છે ને આપણો. તો આ તત્વ અને આ માર્ગ એવો છે. મેં એક તમને બહુ સરસ મજાનો સંદર્ભ, જે તમે ખરેખર આમ જિજ્ઞાસાથી અને જીવંત જિજ્ઞાસાથી સાંભળતા હો, એટલે પણ મને 2-5 મિનિટ વાર લાગી આમાં શોધવામાં. રત્નકરંડ શાવકાચાર, ભાવના અધિકાર, એમાં 288 પાનું છે, 288. એમાં સન્માર્ગ પ્રભાવના, માર્ગ પ્રભાવના, 16 કારણ ભાવનાઓમાં એક ભાવના છે, 15મી ભાવના છે, એનું નામ છે માર્ગ પ્રભાવના.
આમાં આપણે કયું પાઠ વાંચીએ છીએ? જીન માર્ગ. તો જીન માર્ગ કહેતા તો આમ પહેલી નજરે જુઓ, સર્વજ્ઞનો મહિમા, મોક્ષ માર્ગનો મહિમા, આત્મહિતનો મહિમા, મળેલ સંયોગનો મહિમા, આત્મકલ્યાણ માટેના જે ઉપાય છે, ઉપાય તત્વનો મહિમા. એના ઘણા બધા નિશ્ચય વ્યવહારના એંગલ હોઈ શકે. આપણે સ્થૂળ વાત કરી, કમર્શિયલ લેંગ્વેજમાં કહીએ, ઇન્કમ સોર્સનો મહિમા. ઇન્કમ એટલે કમાણી, સોર્સ એટલે સ્રોત, માધ્યમ, સાધન, જરિયા જેને આપણે કહીએ. તો કમાણીનું સાધન આત્મલાભના ઉપાય. ધનજીભાઈ, વર્ષો પહેલાંની વાત કરું છું. વર્ષો એટલે 35-40 વર્ષ પહેલાંની વાત. 7 તત્વ અંગે ઘણું તો સાંભળ્યું હતું આપણે. પહેલાં બીજા વર્ષની જ વાત છે, જયપુરની વાત છે. જયપુરની જ વાત કરું છું, બીજો કે ત્રીજો વર્ષ હશે. 7 તત્વની વાત તો ઘણી સાંભળી હતી આપણે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર્ત, નિર્જરા, મોક્ષ, દ્રવ્ય, તત્વ, પદાર્થ, ઘણું બધું સાંભળ્યું હતું. પણ પહેલી વખત મેં જ્યારે સમયસાર પરિશિષ્ટમાં આવેલા 2 શબ્દો સાંભળ્યા, ખરેખર અંદરમાં આમ ઘા વાગ્યા. એમ ઘા વાગ્યા એટલે કે કંઈક એક નવી ચીજ, કોઈ નવી ઉપલબ્ધિ આપણને થઈ. એમાં 2 શબ્દો આવે છે, ઉપાય તત્વ અને ઉપેય તત્વ. કયા 2 તત્વ? તો આ જીન માર્ગ એટલે ઉપાય તત્વ. શું કહે છે? શું કહે છે રઘુભાઈ? જીન માર્ગ, જીન ધર્મ એટલે શું? ઉપાય તત્વ છે. તમે સ્વામીજીના પ્રવચનમાં, જેમ કે આજની જ વાત કરો, આજના વિષયમાં જે નાગ્યો વિજ્ઞત્વ માયાથી વિજ્ઞો નાગ્યત્વ મૃચ્છતિ નિમિત્ત માત્ર મન્યસ્તુ ગતે ધર્માસ્તિ કાયવત, એ જે શ્લોક આવ્યો, અજ્ઞાનીને જ્ઞાની બનાવી શકાતું નથી. કેમ કે બગડો કોઈ દી પોપટ બને નહીં. દાખલો આગમનો ગ્રંથ એનો એક્ઝામ્પલ આવ્યો. અને જ્ઞાનીને કદી પણ અજ્ઞાની બનાવી નથી શકાતો. ગમે તેવા ઘોર ઉપસર્ગો આવે, વજ્રપાત થાય. પદ્મનંદી પંચવંશિકાનો શ્લોકનો એક્ઝામ્પલ આપેલું છે, 68 નંબરનો શ્લોક, કે વજ્રપાત થાય તો પણ સમ્યક દૃષ્ટિ જ્ઞાની આત્મસાધક જીવો ધ્યાનમાંથી કોઈ દી બહાર આવતા નથી. તો નાના મોટા બધા પરિસહ અને ઉપસર્ગો આવે તો એમાંથી શા માટે તેઓ વિચલિત થાય? સેમ આ જ કળશ, આવો જ શ્લોક નિર્જરાધિકાર સમયસારમાં, વજ્રપાત થાય, 3 લોકમાં ખલબલી મચી જાય તો પણ સમ્યક દૃષ્ટિ જ્ઞાની પોતાની શ્રદ્ધાથી ચલિત થતા નથી. ગજબનો શ્લોક છે નિર્જરાધિકાર. હું તમને કાઢીને બતાવવા માગું છું, એટલો મસ્ત છે. અને એમને કહે ને, એમાં ઉદ્દામ ઉર્જસ્વરમાં છે. હમણાં ગઈકાલે ગુરુદેવશ્રી પ્રવચન સારનો એક દાખલો આપ્યો હતો. પ્રવચન સારમાં સૌથી ઓછા કળશ, ઓછા એટલે 15, 16, 22 જ કળશ છે એમાં શ્લોકો, અધિકારના શરૂઆતમાં અને અધિકારના અંતમાં. તો એમાં જો બીજી વખત પાનું ફેરવ્યું તો એ જ નીકળ્યું. જો 350માં પાને છે. હા, સમ્યક દ્રષ્ટય એવ સાહસમિદમ. ભાવેશભાઈ, બહુ જોરદાર ભાષા છે. સમ્યક દૃષ્ટિનો જ એવો સાહસ હોય. અજ્ઞાની તો નકામો છે, નમાલો છે. સંતાન પ્રાપ્તિ તો વીર્યવાનને જ થાય ને, નિર્વીર્યને થોડીક થાય. ગુરુદેવશ્રીની ભાષામાં હિજડાને સંતાન થોડાક થાય છે. જોરદાર વાત. હા, હિજડાને સંતાન ન હોય, પાવૈયાને સંતાન ન હોય, વીર્યવાનને સંતાન હોય. તો સમ્યક દ્રષ્ટય એવ સાહસમિદમ.
ઇદમ સાહસમ કર્તુમ સમ્યક દ્રષ્ટય એવ ક્ષમંતે. સમ્યક દ્રષ્ટિ જ આવો સાહસ કરી શકે છે. કરોડો અને અબજોનો ઇન્વેસ્ટમેન્ટ કોણ કરી જાણે? કે મુકેશ અંબાણી. ભાવેશભાઈ તો નહીં જ કરે, 10, 20, 50 લાખ કરોડ કરે વધી વધીને. કરોડો અને અબજો નો ઇન્વેસ્ટમેન્ટ, રિસ્ક. એવો સાહસ તો કોક જ કરી શકે ને. એમ શેના સંદર્ભમાં જો, યદ્વજ્રે પિપતત્યમિ ભયચલ ત્રૈલોક્ય મુક્તા ધ્વનિ. 3 લોકમાં ઘોંઘાટ થાય, 3 લોકમાં કોલાહલ થાય અને વજ્રનો પાત થતાં 3 લોકમાં ચારે બાજુએ કોલાહલ થાય, ખળબળી મચી જાય, એવું લખેલું છે. ખળબળી મચી જાય તો પણ કહે છે પોતાનો માર્ગ છોડી દે લોકો. એવો વજ્રપાત થવા છતાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જ્ઞાન શરીરવાળું માનતો થકો. કેવો માનતો થકો? જ્ઞાન શરીરવાળું માનતો થકો. જ્ઞાનથી કદીએ ચલાયમાન થતો નથી, કેમ કે તેને એમ શંકા નથી કે વજ્રપાતથી મારો નાશ થઈ જશે. પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે, કારણ કે તેનો તો વિનાશિક જ સ્વભાવ છે. નિસર્ગ નિર્ભયતયા એવું લખેલું છે. નિસર્ગ નિર્ભયતયા એટલે એ નેચરલી જ શું કહેવાય, નિર્ભયમાં ઇંગ્લિશ માટે શબ્દ શું આવે? હા, ફિયરલેસ. એ નેચરલી જ ફિયરલેસ હોય. જો આમ કમલેશભાઈ જેવા ભણેલા ગણેલા હોય તો કામ આવે આપણને. કમલેશભાઈ હા, નેચરલ ફિયરલેસ હોય, એને કોઈના બાપનો ડર ન હોય. એમ દામજીભાઈ વેચાઈ નથી ગયા. શું કીધું? અમારા ભારીલ સાહેબ હંમેશા અમને વિદ્વાનોને કહેતા, સમાજમાં કરોડોપતિ શેઠિયાઓને ત્યાં તમારે રહેવાનું થાય, પણ ધ્યાન રાખજો, ગણધરની ગાદીએ બેઠા છો, વેચાઈ નથી ગયા. બિકાઉ નથી. આ તત્વજ્ઞાન છે, તત્વજ્ઞાન બિકાઉ નથી. એ તો આ જ્ઞાનદાન લેનાર, જ્ઞાનદાન લેનાર એ તમારા ચરણ પખારે, એવા તમે જ્ઞાનના દાતાર છો. નિર્માલ્યપણું અને નમાલાપણું નહીં લાવવું, વીર્યવાન બનવું. માખણ ચોપડવાની કાંઈ જરૂર નથી. કમલેશભાઈના હશે કરોડો, એની પાસે. હા, ચમનભાઈ નાનાજી એમ જ કરી ગયા કે નહીં? હવે કમલેશભાઈ હા, તમે હશો તો તમારી ઘરે. અમારે એક પાઈની પણ જરૂર નથી, કેમ કે અમારી પાસે પરમેશ્વર છે. અચ્છા, એક વાત પૂછો, આવો સાહસ કોણ કરી શકે? નિર્લોભી પંડિત જ કરી શકે, લોભીઓ ન કરી શકે. માર્ગ મળવું ભાગ્યની વાત છે, પણ માર્ગે ટકીને રહેવું એ પુરુષાર્થનું કામ છે. કયો પાઠ વાંચીએ છીએ આપણે? જીન માર્ગ. બરોબર છે, મોક્ષ માર્ગ, જીન માર્ગ. હા, આવો આપણને માર્ગ મળેલો છે. હા, કોઈ રાજાથી નહીં ભીવાનું, મોહ રાજાથી ભીવાનું. કોઈ રાજાથી નહીં બીવાનું, મોહ રાજાથી બીવાનું. મોહથી બીતું રહેવાનું. વિષય કષાય મગર મોહ ફાડે. વિષય કષાયો બધા મગરમચ્છની જેમ મોડા ફાડીને ઊભા છે. બીવાનું એમાંથી હંમેશા વિકારી ભાવોથી બચવાનું આ માર્ગ આપણને શીખવાડે છે. હા, મારા પરિચયમાં છે કે એ ઉઠમણામાં કંઈક વાત સાંભળી હોય અને અંદરમાં ઘા વાગ્યા હોય. ઓલા અશોકભાઈ મોદી છે ને, હા, એ મને હજારો વખત એ વાત કરી હશે. એમના ભાઈના દીકરા, શું નામ એનું, 45 વર્ષના જે ગુજરી ગયા હતા,
એને કેન્સર સમથિંગ કંઈક થયેલું, જાગનાથમાં જ રહેતા જોયું, નામ કંઈક મોડામાં છે પણ આવતું નથી. એના મમ્મી હજી આવી છે, સ્વાધ્યાયમાં હોય છે, મોટા ભાઈ લાલચંદભાઈના મોટા દીકરા. તો એ ઉઠમણામાં પ્રાર્થના સભામાં કંઈક એવો આપણે સંબોધન કરેલું, ત્યારથી એને ઘા વાગ્યા, એ આવતા થયા હતા. હવે દેહની સ્થિતિ જ નથી. સાધુ વાસવાની રોડ ઉપર છે, હવે આવી નથી શકતા, એટલે આ બધી દેહની સ્થિતિ. ચલો, જીન માર્ગ, તત્વનો માર્ગ, આનંદનો માર્ગ, સુખનો માર્ગ, શાંતિનો માર્ગ, નિરાકુળતાનો માર્ગ, ખરો માર્ગ, એક જ માર્ગ, અનન્ય માર્ગ. આના જેવો બીજો કોઈ ઉપાય માર્ગ છે જ નહીં. બરાબર? તો આમાં હું આપને કેવળ કહું છું, પછી કાલે વગેરે આપણે લેશું. આ માર્ગ પ્રભાવનાવાળો જે પ્રકરણ છે ને રત્નગણ સાવકાચારમાં 288, 89 અને 90 અને 91. 91માં અડધો પાનું છે, લગભગ 10-12 લીટી છે, પણ 3 પાના તો ભરીને લખેલ છે. 3 પાના ભરીને, એટલે સમજો ને કે એક એમાં 31 પંક્તિ ગણીએ, 60, 90, 100 લીટીમાં બહુ ખૂબ જ સરસ માર્ગ પ્રભાવના અંગે, એટલે તત્વજ્ઞાન અને માર્ગની પ્રભાવના કેવી હોવી જોઈએ. પ્રભાવના એટલે પ્રચાર પ્રસાર એમ નહીં, અંદરમાં હા એમ સ્પર્શ કેવો થવો જોઈએ એમ. થોડુંક વાંચો એક ફકરો, પછી આપણે કાવ્ય લઈશું. હવે સન્માર્ગ પ્રભાવના નામની 15મી ભાવનાનું વર્ણન કરીએ છીએ. અહીં સન્માર્ગ જે મોક્ષનો સત્યાર્થ માર્ગ, જો મોક્ષનો સત્યાર્થ માર્ગ, તેનો પ્રભાવ પ્રગટ કરવો. શું પ્રગટ કરવો? પ્રભાવ પ્રગટ કરવો, તે સન્માર્ગ પ્રભાવના છે. ફરીથી વાંચું છું, ધ્યાનથી સાંભળજો. સન્માર્ગ જે મોક્ષનો સત્યાર્થ માર્ગ, તેનો પ્રભાવ પ્રગટ કરવો. સર્વજ્ઞનું ધર્મ સુષણ જાણી, આરાધ્ય આરાધ પ્રભાવ આણી. હે ભવ્યજીવો, તમે એની આરાધના કરો. સર્વજ્ઞના ધર્મ જેવો કોઈ બીજું ધર્મ શરણભૂત છે નહીં, પણ એની આરાધના તમે કરો. કેવી રીતે કરો? પ્રભાવ આણી. હમણાં ગઈકાલે મેં એક પંડિતજીનો એક પ્રવચન સાંભળ્યું, રવિન્દ્રભાઈ પંડિતજીનો. એ કે ખોટું શું કામ બોલો છો? અમને બહુ ધર્મનું છે, તમે કરો છો તો તમારી અનુમોદના છે. ખોટે ખોટું સફેદ જૂઠ શું કામ બોલો છો? અંદરમાંથી તમારા હૃદય ભીંજાયેલા હોય તો તમારા મુખેથી સહેજે અનુમોદનાના ભાવ આવે. અનુમોદના છે, અનુમોદના છે, અનુમોદના છે. શું કામ બરાડા પાડો છો? કંઈક સમજાણો? અરે અંદર વાટકીમાં આઈસ્ક્રીમ ભરેલું હોય તો એ લોઢાની વાટકી હોય ને, સ્ટીલની, સ્ટીલના છાતીને ફાડીને પણ એની ઠંડક અને ટાઢક બહાર આવી જાય. તો આઈસ્ક્રીમ જેવી એવી સુવાળી વસ્તુ પૂતગલની, પણ એ પૂતગલમાં પણ એવું પરમેશ્વર તત્વ પડેલું છે કે સ્ટીલ વાટકીની છાતી ફાડીને બહાર આવી જાય. તો તને ધર્મનો અંદરમાં રસ હોય તો એ તો અનુમોદના રૂપે બહાર તો સહેજે આવવાની ને. કંઈક સમજાય છે? ત્યારે એક વાક્ય કીધું એણે, પંડિતજી સાહેબે. પંડિતજી સાહેબ, તમારું ધન્ય જીવન છે. અમે ક્યાં ના પાડી છે? અમારા જેવું જીવન જીવવા માટે તમને કોઈએ ના પાડી છે? શું કામ ખોટે ખોટું બોલો છો? શું કમલેશભાઈ? હા, હવે આ જ પ્રતિક્રિયા મારી છે તમને. તમે એમ કહો, સાહેબ તમે તો બહુ ભાગ્યશાળી છો. તમને આવું ભાગ્ય લેવા માટે કોઈએ ના પાડી છે? હા, દામજીભાઈ કહે, સાહેબ તમારો તો સ્વાધ્યાય બહુ ગજબ, હા તમારે તો બહુ, તમે તો ધન્ય છો, તમે તો બહુ ભાગ્યશાળી છો. અમે તમને ના પાડી છે? સમજાય છે? એટલે પંડિતજી એમ કહેતા,
વ્યાખ્યાનમાં કીધું એણે કે તમે તો બહુ પવિત્ર જીવન જીવો, ખરેખર તમારું જીવન તો બહુ શાંતિનું છે, આનંદનું છે, ધન્ય છો તમે, પવિત્ર જીવન તો તમે જ જીવી જાણો. તો પંડિતજી એવું બોલ્યા, તમને મરવાનું અમે ક્યાં કીધું છે, જીવો ને. એટલે કોરા વખાણ શા માટે કરો છો? એટલે પંડિતજીએ એમાંય સામેવાળા કરે છે વખાણ, અને એ ખોટે ખોટા વખાણ છે, એટલે પંડિતજી એને ઉલટા ઠપકા આપે છે. ભાવેશભાઈ, આ સંસારમાં આવા દંભી જીવો બહુ છે. મારો મિત્ર ઘણીવાર મને કહેતો હોય ત્યાં સ્કૂલે, કેમ કે જ્યારે પણ ફ્રી પીરિયડ હોય ત્યારે આપણે લઈને બેઠા હોય, જ્યારે પણ ફ્રી પીરિયડ હોય ત્યારે આ લઈને બેઠા હોય. કોક વાર મજા કરે, તમે પીરિયડમાં જાઓ છો કે નહીં? હું કાંઈ જવાબ જ નહીં આપું. ઘણીવાર એમ કહે, મને એક વાત બતાવો, તમારા નસીબમાં બગાસા છે કે નહીં? ભાઈ, આપણે માઇન્ડ સેટ કરીને જ બેઠા હોય તો બગાસા ક્યાંથી આવે? હા, હોય દેહ થાકેલ હોય, નહીં આવે એવું નહીં, પણ એમ તો નથી ને કે ભાઈ, કેમ કે આ હાથમાં જ્યારે આવે તો અહો ભાવ થાય, એવું લાગે જાણે કે શાસ્ત્ર નહીં, અનંતા તીર્થંકરોનો વારસો આપણા હાથમાં આવ્યો. આ પુસ્તક નથી, આ ભાવેશકુમાર, આ પુસ્તક નથી, આ અનંતા તીર્થંકરોનું તત્વજ્ઞાનનું માર્ગનું ભાતું છે. આ તો અહોભાવ નહીં થાય તો શું થાય? પ્રભાવ એનો પડે જ ને. એમ તો માર્ગનો પ્રભાવ કરવો તે સન્માર્ગ પ્રભાવના છે. તે સન્માર્ગ રત્નત્રય છે. જો તે સન્માર્ગ રત્નત્રય છે. રત્નત્રય આત્માનો સ્વભાવ છે. તેને મિથ્યાત્વ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લોભ અનાદિથી મલિન વિપરીત કરી નાખ્યો છે. હવે પરમાગમનું શરણ લઈ મારે મિથ્યાત્વાદી દોષોને દૂર કરી રત્નત્રય સ્વભાવને ઉજ્જવળ કરવો છે. આ પહેલો ફકરો પૂરો થયો. શું સમજાયું આમાં? માર્ગ પ્રભાવના. એટલે મારે આ માર્ગે આગળ વધવો છે, આવા પ્રણ લેવા, એનું નામ માર્ગ પ્રભાવના. હું હજી કાલે પણ લઈશ એ વિષય, થોડુંક એક બે ફકરા લઈશું આપણને. એટલે કોરા વખાણ નહીં કરવા. તીર્થંકરોનો માર્ગ છે, ગુરુદેવે ઘણું કીધું છે, ગુરુદેવ શ્રીના તો ગજબના પ્રવચનો, તો બેહો, વાંચો, સાંભળો, કોરા વખાણ નહીં કરો. તત્વ બહુ સૂક્ષ્મ છે તો સમજો. ખરેખર આ સાંભળ્યા બાદ તો આના જેવું તો બીજું એકે નહીં, તો કરો. વૈરાગ્યના કોરા ગીત ગાઈને રાગનું પોષણ નહીં કરો. એ સ્મશાન વૈરાગ્ય નથી. એ તો એટલે આમાં કવિએ કીધું જીન માર્ગમાં, કિતના સુંદર કિતના સુખમય અહો સહજ જીન પંથ હૈ. કિતના સુંદર કિતના સુખમય અહો સહજ જીન પંથ હૈ. જો સાંભળો, ઇંગ્લિશમાં બોલા એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ આવે. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસમાં એટલે વિશેષ શું કહેવાય, આશ્ચર્યચકિત કરી દેવાવાળા એવા વાક્યો. બરાબર? વાહ, વોટ એ ગ્રેટ બ્યુટી. અલાસ એક શબ્દ આવે. વાહ, વોટ એ હ્યુમન બિંગ. એમ, હા, ઓસમ. એમ એમ કિતના સુંદર એટલે કેટલું સોહામણું છે. તો કેટલું સોહામણું છે એટલે એને શબ્દોમાં આપણે બાંધી નહીં શકીએ, વચન અગોચર છે. એમ, અને કેટલું સુખમય છે. ઓહો હો, આ તો કેટલું કામનું છે. એમ નથી કહેતા આપણે, એમ કેટલું સુખમય છે. દામજીભાઈ, આ જીન માર્ગવાળો છે ને, સવારનો ઇષ્ટોપદેશ એ સાંજનો જીન માર્ગ છે. સુખમય કીધું ને, તો ઇષ્ટનો ઉપદેશ, હિતકર ઉપદેશ. કિતના સુંદર કિતના સુખમય
અહો સહજ જીન પંથ હે. વાહ કમલેશભાઈ, મારું તો છે ને મન મયુર નાચે છે એક એક શબ્દમાં. પંથ શબ્દ આવ્યો. પંથ કોને કહેવાય ખબર? પથ પણ કહીએ આપણે. પથ અને પંથ બેઉ આવે. પાથેયની પ્રસિદ્ધિ જેના વડે થાય એને પંથ કહેવાય. હવે વળી પાછો નવો શબ્દ આવ્યો પાથેય. આના માટે શાસ્ત્રી ભણવું જોઈએ. શાસ્ત્રી ભણ્યા વિના શાસ્ત્રો નહીં જ સમજાય એટલી વાત તો પાકી જ છે. માત્ર ભાવભાષણ, માત્ર અનુભવ એ તો ઠીક, પણ કળી કળી જે આપણે જો ખીલવી હોય ને રજે રજ, જો કોમ્પ્યુટર એન્જિનિયર જ હોય કે નહીં, સોફ્ટવેર એન્જિનિયર હોય. બોલો રાજુભાઈ, તમે ભલે ને 50 વર્ષથી કોમ્પ્યુટર ચલાવો છો, પણ કોમ્પ્યુટરનો સ્પેલિંગ એ ના આવડતું હોય. કોને હાર્ડ ડિસ્ક કહેવાય અને શું હાર્ડ ડિસ્ક જ કહેવાય ને, હાર્ડ ડિસ્ક કોને કહેવાય અને સોફ્ટવેર, હા હાર્ડ ડિસ્ક નહીં, હાર્ડવેર કોને કહેવાય અને સોફ્ટવેર કોને કહેવાય, એની એબીસીડી આપણને ના આવડતી હોય. અને એ જ દીકરી જો કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરેલી હોય તો બોલો, હિતાક્ષીએ કોમ્પ્યુટર સાયન્સ કરેલી હોય, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલી હોય, 50 વર્ષનો એનો અનુભવ હોય. હવે એ તમારે કોમ્પ્યુટરનો થોબડો જોઈને બતાવશે કે આમાં કયા એપ્લિકેશનો છે ને કયા એપ્લિકેશન નથી. 1 સેકન્ડમાં કહેશે કે નહીં કમલેશભાઈ બતાવો. બોલો શું કહે? રેમ અને બીજું કયું આવે બોલો? ROM. હવે એ બેઉ વચ્ચેનો ડિફરન્સ જે કાંઈ પણ છે બધું ડિટેલિંગ એને ખ્યાલ જ હોય ને. 1 સેકન્ડમાં ખ્યાલમાં આવી જાય એને, કેમ કે એમાં જ મગજ ખપ્યું હોય ને વર્ષો સુધી. તો પંથ એટલે જે પાથેયની પ્રસિદ્ધિ કરાવે એનું નામ પંથ. પાથેય શું? ગજબ છે. તો પથ એટલે રસ્તો, માર્ગ, અને પથ એટલે આ જે રસ્તો છે ને આને પથ ન કહેવાય. કાનજી સ્વામી માર્ગને આ પથ ન કહેવાય. ગુજરાતીમાં એને માટે એક સરસ શબ્દ છે કેડી. કેડી કોને કહેવાય? સાવ નાની એક જ વ્યક્તિ આવી શકે ને એક જ વ્યક્તિ જઈ શકે. વન વે જ હોય, એકલો જ જઈ શકે ને એકલો જ આવી શકે. અને એ કેડી એ કેવી? સાવ કાચો રસ્તો હોય, એમાં કાંઈ સિમેન્ટ કોન્ક્રીટ અને ફલાનું ઢીકણું ડાંબર બાંબર કાંઈ નહીં હોય. વન વગડામાંથી નીકળેલો રસ્તો હોય. જંગલમાંથી જે આદિવાસીઓ બધી હોય ને જડીબુટ્ટીઓ શોધવા જતા હોય, એ કેડી હોય, સાવ સાંકળી એવી કેડી હોય. આપણે આ ગિરનાર છે કે શિખરજી છે, વન જંગલોમાંથી આડાઅવળા રસ્તાઓ જે ફાટા નીકળે ને બધા, સાવ નાનકડી કેડી હોય, એને પથ કહેવાય. આ મોટા રસ્તાને પથ ન કહેવાય. દિલ્હીમાં છે ને રાજપથ. રાજપથ તો એમાં તો આખી રાજાની સેના વહી જાય. થાય જ છે ને આપણે દર વર્ષે, દર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ. તો પથ એટલે કેડી થાય, રસ્તો નહીં થાય. રસ્તો તો ખરો જ કરો, પણ રસ્તામાં તો આખી પૂરી ટ્રાફિક હોય. તો અહીંયા જો પંથ શબ્દ વાપર્યો, જીન પંથ. કાં જીન પંથ શબ્દ વાપર્યો? કેમ કે આ માર્ગ એકલાનો છે. મેં એકાકી એકત્વ લીએ સબ હી આતે, માટે આને જીન પંથ કહેવામાં આવ્યું છે. ભાવેશભાઈ, એમને આપણે જો વયા ગયા હોત ને તો આ શબ્દનો અર્થ ન થાત. હવે તમે ગાઓ, હવે બોલો, જુઓ તમે કેવો આમ ગાર્ડન થઈ જવાય અંદરમાંથી. હા, કિતના સુંદર કિતના સુખમય અહો સહજ જીન પંથ હૈ. વાહ, કેવી આ કેડી છે. એટલે જ ગુરુદેવજી કહે ને કેવળીના કેવળ જ્ઞાનના કેડાયતો. મુનિરાજ, કેડાયત એટલે શું થાય? કેડાયત એટલે કેડીએ ચાલનારા અને એમાં ક્રીડા કરનારા.
અને કેડીએ લઈને માર્ગને લઈને જગતને બતાવનારા, માટે એનું નામ કેડાયત. બહુ ગજબ છે, બહુ ગજબ છે. કેવળીના કેડાયતો. ભાવવાસન કરવા જેવું છે. ભાવવાસન એટલે શબ્દનો પણ આમ તળિયા તપાસવું આપણે. તાગ મેળવવો, હમણાં 2 દિવસ પહેલાં કીધું હતું ને, તાગ મેળવો એમ. ધન્ય ધન્ય સ્વાધીન નિરાકુલ માર્ગ પરમ નિર્ગ્રંથ હૈ, માર્ગ પરમ નિર્ગ્રંથ હૈ. આ એક નવી વાત. જીન માર્ગ કેવો છે? પરમ નિર્ગ્રંથ. લાગ લપેટ ક્યાંય નથી, પરિગ્રહના પોટલા ક્યાંય નથી, અજ્ઞાનની ગાંઠ ક્યાંય નથી. ગાંઠો જેમાંથી નીકળી ગઈ છે. આપણે ઓલા હોય ને પાયજામામાં જે નાડા નથી હોતા, નાડા, નાડાને વચ્ચે ક્યાંય ગાંઠ હોય ને તો પાયજામા પહેરનારને ગમે નહીં. ગાંઠ કાઢવી પડે. ગાંઠ વિનાનો નાડો હોય. પોઈન્ટ સમજાય છે? એમ પતંગ ચગાવવાનું હોય આપણે તો એ જે દોરી હોય એ દોરીને રુજુ કહેવાય. રુજુ, આર્જવ ધર્મ. મેં હમણાં સાગરમાં કીધું હતું, ઉત્તમ આર્જવ ધર્મના ધારી તો દોરી છે, જે પતંગને ઊંચે આકાશે લઈ જાય છે. અને એમાં જો ક્યાંક ગાંઠ પડી જાય, પતંગને કપાઈ જતા વાર નહીં લાગે. ગાંઠ નહીં. ભાવેશભાઈ, શરીરને માટે શરીરના કયા અંગમાં થયેલી ગાંઠ સારી? આંતરડામાં થાય ને કિડનીમાં થાય. હા, અને આ તો બહુ ફેમસ જ છે, બ્રેન ટ્યુમર. હા, કેન્સરની ગાંઠ. ઓહો હો હો. સ્ત્રીઓમાં શું કહેવાય? બ્રેસ્ટ કેન્સર કહેવાય ને, બ્રેસ્ટ કેન્સર. અમારે તો સાથે એક લેક્ચરર હતા, એ બાઈને તો બિચારીને ખબર ન પડી બ્રેસ્ટ કેન્સર છે. અને સવારે ગુજરી ગયા અને એનો રિપોર્ટ રાત્રે 11 વાગે આવ્યો કે એને બ્રેસ્ટ કેન્સર હતું. ખબર જ નહીં આખા ઘરમાં. સિનિયર મોસ્ટ મારાથી ગુજરી જઈને 10 વર્ષ થઈ ગયા. કેવા અભાગ્યા કહેવાય બોલો. હા, મનુષ્ય ભાવમાં રોગનું એમને ખબર ન પડે. એટલે એક ઇલાજની તો ઠીક છે, દેહનું પરિવર્તન છે. કઈ ગાંઠ સારી? અચ્છા, બીજી વાત પૂછું છું. શરીરમાં કોઈ ગાંઠ સારી નહીં, ઠીક. કશાયની કઈ ગાંઠ સારી? ક્રોધ પોસાય, માન પોસાય, માન કરાય, માયાચારી કરાય, લોભ રખાય, રતિ કરાય, અરતિ પોસાય, શોક થોડો ઘણો તો કરાય. ભાઈ બોલો. મેહુલભાઈ, મેહુલ બોલાઈ ગયો મારાથી. રાજુભાઈ બોલો. હું એ બોલવા માગતો હતો કે મેહુલ માટે રાજુભાઈને કેટલો શોક કરવો એમ કહું છું. સાચું કહું તમને મેહુલભાઈ, રાજુભાઈ, દુનિયાથી મરવા જેવો માર્ગ છે. કોના માટે શોક? કબીરદાસજીની એક પંક્તિ છે કમલેશભાઈ, કબીરદાસ, સંત કબીર. દંડ બડો કરતાર કો ચિત્ત તે દેઈ ઉતાર. ચિત્તની વેદી ઉપરથી એને કાઢી ફેંકો. શું કીધું? તમને એક પ્રશ્ન પૂછું, પર્સનલ પ્રશ્ન થાય. મને એક વાત બતાવો. સ્વાધ્યાયમાં આપણે મળ્યા છેલ્લા 7-8 દિવસથી. લગભગ કોરોનાના કાળ પહેલાં, એકાદ વર્ષ પહેલાં મળ્યો હશો, મને યાદ નથી. 17, 18, 19 જે પણ. હા, કોરોનાના કાળ પછી. હા, પછી બંધ જ થયું ને. તો આજે 19, 18, 19થી પણ 19થી પણ ગણીએ તો 5-6 વર્ષ તો થઈ ગયા. હરિવંશરાય બચ્ચન, અમિતાભ બચ્ચનના પિતા, અમિતાભના પિતા હરિવંશરાય બચ્ચન,
મધુશાલા માટે એને પ્રાઇઝ મળેલો. તો એ એક જગ્યા લખે છે બહુ સરસ, મધુશાલામાં તો નથી પણ બીજા કાવ્યમાં લખ્યું, જો બીત ગઈ સો બાત ગઈ. સીધી વાત, પ્રાગ ભાવ. શું કહેવાય? જો બીત ગઈ સો બાત ગઈ. હવે એ દાટેલા મરદાઓને ખોદકામ નહીં કરવા. અંબર કે આનંદ સે પૂછો, અંબર આકાશ, अंबर के आनंद से पूछो कितने इसके तारे टूटे, कितने इसके प्यारे छूटे. टूटे हुए तारों पर, छूटे हुए प्यारों पर कब अंबर शोक मनाता है, जो बीत गई सो बात गई. કેમ સોસરવટ, ઔપશમિક નહીં, ક્ષાયોપશમિક નહીં, સીધું ક્ષાયિક જ થાય. આ 12મા ધોરણમાં કાવ્ય આવે છે કમલેશ કુમાર. હવે આ છોકરાઓને તો શું ખબર પડે એમાં? હા, આર્ત ધ્યાન છે. ઓલા મારા બહુ સારા દોસ્તાર હતા ને છૂટી ગયા, એની હારે તો મારે બહુ જ બનતું, એ તો હવે તો મનમાં બહુ પીડા થાય, એ છૂટી. અરે આર્ત ધ્યાન કરવા માટે મનુષ્યનો અવતાર નથી. રોવું હોય તો પોતાના અજ્ઞાન ઉપર રડો, રો, ચોધાર આંસુએ રો, પણ કોઈ માટે, કેમ કે દુનિયામાં કોઈ કોઈને માટે રડતા જ નથી, બધા સ્વાર્થના સગા છે. એમ પરમ નિર્ગ્રંથની વાત કરીએ છીએ. માર્ગ કેવો છે? પરમ નિર્ગ્રંથ. કોઈ કશાયની ગાંઠ રાખોમાં. સોનગઢ ગયા આપણે, સમજો, કોકની સાથે આપણે વાયદા કર્યા હોય, આપણે મળશું અને આપણે સ્વાધ્યાય કરશું. અરે 8-15 દિવસ રહ્યા તો એકે વાર નહીં મળે તો નહીં મળે, ન મળ્યા તો ન મળ્યા. કેમ કે એવું ક્ષેત્રાંતર નહોતું થવાનું. સહજ ભાવે સ્વીકારો. કેમ કે માર્ગ જ એવો છે ને, પરમ નિર્ગ્રંથતાનો માર્ગ છે. બહુ સરસ. પરમ નિર્ગ્રંથ એટલે કશાયની કોઈ ગાંઠ નહીં રાખો. અને કશાયને ગાંઠ તરીકે તો કોઈ દિવસ બાંધવાનું જ નહીં. કોઈ પ્રત્યે ક્રોધની ગાંઠ, માનની ગાંઠ મનમાં રાખવાનું જ નહીં. મનમાં તો જ્ઞાનને રાખવાનું, અજ્ઞાનને નહીં રાખવાનું. कितना सुंदर कितना सुखमय अहो सहज जिन पंथ है, धन्य धन्य स्वाधीन निराकुल मार्ग परम निर्ग्रंथ है, धन्य धन्य स्वाधीन निराकुल मार्ग परम निर्ग्रंथ है. श्री सर्वज्ञ प्रणेता जिसके, प्रणेता, પ્रणેતા કોણ છે? નેતા કોણ છે? હિતોપદેશી. પ્રણેતા એટલે અહીંયા માર્ગને બતાવનારા, માર્ગે લઈ જનારા. નેતા એટલે નયતિ ઇતિ નેતા, માર્ગે ભવ્ય જીવોને જે લઈ જનારા, એનું નામ પ્રણેતા. શ્રી સર્વજ્ઞ પ્रणेता जिसके ધર્મ પિતા અતિ ઉપકારી. ગુરુદેવ નથી કહેતા ઘણીવાર, સર્વજ્ઞ સિવાય આ વાત ક્યાંય નહીં મળે. આ નિર્ગ્રંથ મુનિ ભગવંતો સિવાય આ ક્યાંય નહીં મળે. આમ જે બોલે છે એ આ બોલે છે. શ્રી સર્વજ્ઞ પ્रणेता जिसके ધર્મ પિતા અતિ ઉપકારી. વાહ, અતિ ઉપકારી, માત્ર ઉપકારી નહીં. તત્વોं का શુભ મર્મ બતાતી. વાહ, માં જીનવાણી શું કરે છે? જો તત્વોનો મર્મ બતાવે છે. માં માવતર કોઈ દી સંતાનના અહિત અંગે સ્વપ્નમાં પણ વિચાર નહીં જ કરે.
એના મોઢામાંથી વેણ ખરે એટલે હિતના જ હોય. ઠપકો આપે તોય, લાગણી દર્શાવે તોય, એ જે વેણ માના મોઢામાંથી જે મુખેથી જે નીકળે ને એ દીકરા દીકરી સંતાનના હિત માટે જ હોય. તો કહે છે તત્વોं का शुभ मर्म बताती माँ जिनवाणी हितकारी. जो इष्टोपदेश अंगुली पकड़ सिखाते चलना ज्ञानी गुरु निरग्रंथ. ખ્યાલમાં આવ્યું? અમારા ભારીલ સાહેબ આ વાત બહુ કહેતા. કમલેશભાઈ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાલા એક શાસ્ત્ર છે. એમાં મોક્ષા પ્રકાશકમાં એક ગાથા રેફર કરેલ છે આમાં પહેલા અધ્યાયમાં. એમાં ઉપદેશકની એક વાત કરી છે. ઉપદેશક એટલે તત્વાભ્યાસ કરાવનારા. એમાં એ શ્લોકમાં એણે એક બહુ સરસ વાત લખી. સાહીણે ગુરુ જોગે. જો શ્લોક નીકળી ગયો આમાં ગાથામાં, 23મું પાનું છે મોક્ષમાં પ્રકાશકમાં. સાહીણે ગુરુ જોગે જેણ સુનંતીહ ધમ્મ વૈણાણી. અપભ્રંશ ભાષામાં તો કાંઈ સમજાણું ન હોય, ઠેઠ ગુજરાતીમાં વાંચું છું, સાંભળો. સ્વાધીન ઉપદેશદાતા. કેવા? સડક છાપ ભાષામાં એનો અર્થ કરું, પડ્યા પાથર્યા રહેનારા. સ્વાધીન એટલે ઘરના, ફેમિલી ડૉક્ટર. વિપિનભાઈ તો છે જ એમ, ઘરના ડૉક્ટર. એમ ઉપદેશદાતા પણ બોલો તો ખરા. ઘરના ઉઠમણામાં બોલાવો હાજર, ભક્તિમાં બોલાવો હાજર. ધામજીભાઈ, કોક ગુજરી ગયા હોય તો ત્યાં એનું ક્રિયાકર્મ કરવા માટે બોલાવો હાજર. મરવાની તૈયારીમાં હોય તો બાપુજીને તત્વ સંભળાવો એના માટે હાજર. એવા ઉપદેશદાતાને શું કહેવાય? હવે સાંભળો આગળ. કાપો તો લોહી નહીં નીકળે. સ્વાધીન ઉપદેશદાતા ગુરુનો યોગ મળવા છતાં. કેવા ગુરુ? કેવા તત્વોપદેશક? કેવા વિદ્વાન? સ્વાધીન. સ્વાધીન ઉપદેશદાતા ગુરુનો યોગ મળવા છતાં પણ જે જીવ ધર્મ વાક્યોને નથી સાંભળતો, તત્વ નથી સાંભળતો, જેને તત્વની કંઈ પડી જ ન હોય. ધનજીભાઈ, ઓટલે બેસીને વાતો કરવા સમય છે, પણ તત્વ સાંભળવા માટે સમય નથી. ઓટલે બેઠા હોય ત્યાં સુધી નિરાત હોય, અને સ્વાધ્યાય ચાલુ થઈ જાય એટલે પછી ઘરના કામ હું છે. ધર્મ વાક્યોને નથી સાંભળતો તે ધીટ અને દુષ્ટ ચિત્ત છે. કેવો છે? ધીટ છે, ધૂર્ત છે અને દુષ્ટ ચિત્ત છે. અથવા જે સંસાર ભયથી, સરખામણી જો કોની સાથે કરે છે, જે સંસાર ભયથી તીર્થંકર આદિક પણ ડર્યા, તે આ સંસાર ભયથી જે રહિત છે એ મોટો સુભટ છે. પોઈન્ટ શું હતો? આંગળી પકડીને ચલાવનારા, ચાલતા શીખવાડનારા જે સ્વાધીન ઉપદેશદાતા હોય. પોઈન્ટ સમજાય છે? એટલે મોદી સાહેબે કીધું છે વોકલ ફોર લોકલ. દુનિયાભરના બધા સોનું ખરીદવા માટે રાજકોટ આવે, અને આપણે રાજકોટવાળા
ડાયમંડ ખરીદવા માટે અત્યારે બિલકુલ સમજો વર્લ્ડ ક્લાસ માર્કેટ કહેવાય છે રાજકોટનો. વર્લ્ડ ક્લાસ રાજકોટ આપણા સુરતમાં એટલું બધું નથી જેટલું કે આપણું રાજકોટનું વખણાય. તો એ લોકલ વોકલ ફોર લોકલની કિંમત ક્યાં? ઘરના ઘંટી ચાટે જેવા ઘાટ છે. એટલે જ ચાઇનાની જે પથારી ફેરવી નાખી ને મોદી સાહેબે એ માટે જ ફેરવી નાખી. કેમ કે ઘરમાં જે બને છે એની કિંમત આપણને લાગતી નથી. અને ઓલા પતંગબાજીમાં ઓલા ફાણસો બધા, જે આંગળી પકડીને જે સ્વાધીન ઉપદેશદાતા અને ગુરુ છે, કહે છે અંગુલી પકડ સિખાતે ચલના જ્ઞાની ગુરુ નિર્ગ્રંથ હૈ. દેવ શાસ્ત્ર અને ગુરુ ત્રણેયની વાત આવી. देव शास्त्र गुरु की श्रद्धा ही समकित का सोपान है. महाभाग्य से अवसर आया करो सही पहचान है. જો અવસરમાં કેટલો ફેર. મેં હમણાં 2-3 દિવસ પહેલાં એક બહુ સરસ મજાનું એક વાક્ય કીધું હતું. ભાગ્ય હશે તો ગુરુના દર્શન થાય, મહાભાગ્ય હશે તો ગુરુની વાણીનો લાભ થાય. હમણાં આચાર્ય કુંદ દેવ અહીંયા રાજકોટમાં પધાર્યા છે અને આપણે દુકાન ધંધો બંધો મૂકીને અહીંયા એમના વ્યાખ્યાનમાં આવવા માટે તલપાપડ, અને પહોંચ્યા ત્યાં સુધી તો સ્વાધ્યાય પૂરું. દર્શન તો થયા, ભાગ્ય હતા એટલે દર્શન થયા, પણ મહાભાગ્ય હતા નહીં એટલે વાણીનો લાભ મળ્યો નહીં. મેં તો રોજમર્રામાં ઘણી વાર જોઉં છું, ખાસ કરીને સવારના સ્વાધ્યાયમાં. રોજના 1-2 બહેનો છેલ્લી 2 મિનિટ, 5 મિનિટ, 7 મિનિટ, 3 મિનિટ, અને એક બેન સાથે તો એવું થતું હોય એ સ્વાધ્યાય ભવનમાં અંદર એન્ટર થતા હોય અને અહીંયા સ્વાધ્યાય પૂરું થઈ જાય. અહીંયા જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક. અને મને ઘણીવાર અબુદ્ધિપૂર્વક પણ મને વિચાર આવે, મેં કીધું આ જીવનો ભાગ્ય તો છે પણ મહાભાગ્ય નથી. બહુ નિષ્પૃહ ભાવે કહું છું, ધ્યાન રાખજો. ભાગ્ય હશે તો ગુરુના દર્શન થાય, મહાભાગ્ય હશે તો ગુરુની વાણીનો લાભ થાય, તત્વનો લાભ થાય. એમ અહીંયા કહેજો મહાભાગ્ય સે, ભાગ્ય સે નહીં, મહાભાગ્ય સે. महाभाग्य से अवसर आया करो सही पहचान है. સાચી ઓળખાણ કરો એમ કહે છે. આંધળે આંધળું, દળનું દળો નહીં. પર કી પ્રીતિ મહા દુઃખદાયી કહા શ્રી ભગવંત હૈ. धन्य धन्य स्वाधीन निराकुल मार्ग परम निर्ग्रंथ है. निर्णय में उपयोग लगाना ही पहला पुरुषार्थ. આ મોક્ષમાં પ્રકાશકની વાત છે. તત્વ નિર્ણયમાં ઉપયોગ નથી લગાવતો એ કોઈ કર્માદિકનો દોષ નથી, તારો જ દોષ છે. પોતે મહંત રહેવા માગે છે એટલે કર્માદિક ઉપર દોષ થોપે છે. પોતે વિષય કશાય રૂપ રહેવું છે એટલે તું જૂઠું બોલે છે. એમ 3 સ્ટેટમેન્ટ છે. અને ચોથો સ્ટેટમેન્ટ એવું છે, તેથી લાગે છે કે તું મોક્ષને ખરેખર દેખાદેખી કરીને ભલું કહે છે, તને મોક્ષની ખરી રુચિ તો છે નહીં. અને હજી એક વાક્ય છે એમાં, જીન આજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહીં. આ 4-5 વાક્યો છે એક જ ફકરામાં. મોક્ષમાં પ્રકાશ તો ઘોળીને પી જવા જેવું છે ગ્રંથ.
કયું શાસ્ત્ર? બધા શાસ્ત્રો એવા છે. હા, જેમ હમણાં મુકેશભાઈને આપણે પૂછું ને હું કમલેશભાઈને, 4-5 મોબાઈલ અંગે મને તમે બતાવો, 50 મોબાઈલના મોડલો અંગે મને એન્સાઇક્લોપીડિયા, લાઈવ એન્સાઇક્લોપીડિયા કાઢીને બતાવશે. તમે એપલનું લો તો આમ થશે, સેમસંગનું લો તો આમ થશે. સાહેબ નોકિયા તો નહીં જ લેવાય, એ તો ભૂતકાળ બની ગયો. કેટલી બધી માહિતી આપણી પાસે હોય. એમ શાસ્ત્રોનો અભ્યાસ ખૂબ હોવો જોઈએ. અને ઓલી એકવાર કોમ્પ્યુટરની ઓલી સીપીયુ તો ભરાઈ જાય, પણ આ સીપીયુ એવી છે કે જેમ જેમ શાસ્ત્રોનો અભ્યાસ વાંચીએ ને, કરીએ ને, તેમ તેમ એમાં શું કહેવાય, સ્પેસ, હા સ્પેસ વધતું, કચરો નીકળે ને બીજું બધું. એટલે શું કહેવાય, લાર્જ ફાઇલ બધી પડેલી હોય અંદરમાં સેવ થઈને, એ બધી લાર્જ ફાઇલો બધી નીકળતી જાય, ડિલીટ થતી જાય આપોઆપ. ઇનબિલ્ટ સિસ્ટમ છે. ચલો 3, હા આ એક કડી પૂરી કરીએ. નિર્ણય મેં ઉપયોગ લગાના. કમલેશભાઈ શબ્દ તરફ ધ્યાન આપજો. દેખાદેખી નિર્ણયમાં નહીં, સાંભળવામાં ઉપયોગ લગાવવાની વાત નથી કરતા. નિર્ણયમાં, શ્રવણમાં નહીં દામજીભાઈ, તત્વ સાંભળવામાં નહીં, તત્વ નિર્ણયમાં. કેવી ગજબની વાત છે. હવે આવતીકાલે પરમ દિવસે 2 દિવસના પ્રવચનમાં આવશે, 36-37માં શ્લોકોમાં આવશે. યથા યથા સમાયાતિ તત્વમ ઉત્તમમ સંવિત્તૌ તત્વમુત્તમમ તથા તથા ન રોચંતે વિષયા સુલભા આપી. એક જેવા 2 શ્લોક આવશે. જેમ જેમ અનુભૂતિમાં તત્વ સમાતું જાય છે, આત્મા સમાતો જાય છે, તેમ તેમ સુલભથી સુલભ પણ વિષયો જીવને ગમતા નથી. અને જેમ જેમ સુલભ વિષયો ગમતા નથી, તેમ તેમ અનુભૂતિમાં આત્મતત્વ સમાતો જાય છે. પહેલું સ્ટેટમેન્ટ અને બીજું સ્ટેટમેન્ટ સમજાણું? બેઉમાં ફેર. 2 શ્લોક છે આવા. હમણાં આપણે મોક્ષમાં પ્રકાશકના વખાણ કરતા હતા, ઈષ્ટોપદેશના વખાણ કરવા લાગ્યા. નિર્ણય મેં ઉપયોગ લગાના હી પહેલા પુરુષાર્થ. પહેલામાં પહેલો પુરુષાર્થ તત્વ નિર્ણયમાં ઉપયોગ નહીં લાગે. એમ નથી કીધું આજે ગુરુદેવજી પૂજા કરો, એમ નથી કીધું. આજે બોલ્યા પૂજા પાઠ કરો, વ્રત સંયમ કરો, ઉપવાસ કરો, એમ નથી કીધું. તત્વ નિર્ણયમાં ઉપયોગને લગાવો. તત્વ વિચાર સહિત પ્રાણી સમજ શકે પરમાર્થ હૈ. વાહ! તત્વ વિચાર સહિત પ્રાણી જ પરમાર્થને સમજી શકે છે. ભેદ જ્ઞાન કરો સ્વાનુભવ. શું કરીને શું કરવાનું? ભેદ જ્ઞાન કરીને. બોલો સ્વપરાંતરમ જાનાતિ યહ જાનાતિ સહ જાનાતિ નિરંતરમ મોક્ષ સૌખ્યમ. ખ્યાલમાં આવ્યું? અદ્ભુત છે. ભેદ જ્ઞાન કરો સ્વાનુભવ विल से सौख्य वसंत है. कितना सुंदर कितना सुख में अहो सहज जिन पंथ है. अहो सहज जिन पंथ. અને ટૂંકમાં કહીએ તો માર્ગ પરમ નિર્ગ્રંથ હૈ. વિચારજો. વિશેષ આવતીકાલે લેશું. ઓમ નમઃ સિદ્ધિભ્ય.